વેલકમ ટુ માય ચેનલ વેદા ક્લાસ. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજે આપણે ધોરણ 4ના પર્યાવરણ વિષયનું પેપર સોલ્યુશન જોઈશું. તો મિત્રો ચાલો આજે જોઈએ ધોરણ 4 વિષય પર્યાવરણ વાર્ષિક પરીક્ષાના પેપરનું સોલ્યુશન. મિત્રો પ્રશ્ન નંબર 1 હતો, નીચેના પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલો પ્રશ્ન, રસોઈ બનાવવા વપરાતા મસાલાઓના નામ લખી ગરમ મસાલો બનાવવા વપરાતા તેજાનાના નામ લખો. તો મિત્રો આપણે ઘરમાં રસોઈ બનાવવા માટે હળદર, મરચું, રાઈ, જીરું, અજમો, મેથી વગેરે જેવા મસાલાઓનો ઉપયોગ કરીએ છીએ. ગરમ મસાલો બનાવવા ધાણા, જીરું, તલ, લવિંગ, એલચી, તમાલપત્ર, બાદિયા વગેરે જેવા તેજાનાનો ઉપયોગ થાય છે. ત્યાર પછીનો એના અથવામાં જ પ્રશ્ન હતો, કાં તો ઉપરવાળો આ પ્રશ્ન લખવાનો હતો ક્યાં તો પછી નીચે રસોઈમાં વપરાતા મસાલાઓના મહત્ત્વ વિશે લખો. તો મિત્રો મસાલાઓથી રસોઈ સુગંધિત અને સ્વાદિષ્ટ બને છે. મસાલાઓથી શરીરના વિવિધ રોગો સામે રક્ષણ મળે છે. મસાલામાં ઔષધીય ગુણો હોવાને લીધે રસોઈમાં તેનું મહત્ત્વનું સ્થાન છે. મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર 2 આવી ગયા. મને ઓળખીને મારું નામ લખો. વિભાગમાં પહેલો હતો, મારો માળો થોરના કાંટામાં અને મહેંદીની વાડમાં જોવા મળે છે. તો મિત્રો આપણી પર્યાવરણના પાઠ્યપુસ્તકમાં એક પાઠ આવ્યો હતો જેમાં હતું કે કબૂતરનો માળો થોરના કાંટામાં કે વાડમાં જોવા મળે, મહેંદીની વાડમાં જોવા મળે છે. પ્રશ્ન નંબર 2નો બ વિભાગ, નીચેના પ્રશ્નના જવાબ લખો. 1. પક્ષીઓ માળો શા માટે બનાવતા હોય છે? તો પક્ષીઓ પોતાના ઈંડા મૂકવા માટે માળો બનાવે છે, પોતાના બચ્ચાઓને સાચવવા માટે. માળો પંખીઓનું રહેઠાણ છે, તેથી આશરો લેવા માટે. ઠંડી, ગરમી અને વરસાદથી રક્ષણ મેળવવા માટે પંખીઓ માળો બનાવે છે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચે આપેલી ખાલી જગ્યા પૂરો. એમાં પ્રશ્ન નંબર 1, કાગડો પોતાના માળામાં ખાલી જગ્યા પક્ષીના ઈંડા સેવે છે. તો કાગડો પોતાના માળામાં કોયલ પક્ષીના ઈંડા સેવે છે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીની ખાલી જગ્યા છે, ઊંચા મકાનોમાં નીચે ઉપર જવા આવવા માટે ખાલી જગ્યાની સગવડ હોય છે. તો ઊંચા મકાનમાં નીચે ઉપર જવા આવવા માટે લિફ્ટની સગવડ હોય છે. પ્રશ્ન નંબર 3, બસમાં કે ટ્રેનમાં મુસાફરી કરવા માટે ખાલી જગ્યા લેવી પડે. તો આપણે બસમાં મુસાફરી તો કરીએ જ છીએ, તો આપણને ખબર છે કે શેની જરૂર, શું લેવું પડે? ટિકિટ લેવી પડે. પ્રશ્ન નંબર 3બ, નીચેના પ્રશ્નોના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ એ પહેલાં થોડું ધ્યાન આપજો. ગઈકાલે જે ગણિત વિષયનું સોલ્યુશન મૂક્યું હતું તેમાં ઉતાવળે એક ધોરણ 4 અને ધોરણ 3માં એક પ્રશ્નમાં થોડી ભૂલ રહી ગઈ હતી, જે કોમેન્ટમાં સાચો જવાબ લખેલો છે, જે તમારે નોંધી લેવો. પ્રશ્ન નંબર 3બ, નીચેના પ્રશ્નોના જવાબ લખો. અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર શું જોવા મળે છે? તો સુંદર નદી કિનારાનો ઘાટ છે, વસંત ઋતુમાં ફ્લાવર શો, ઉત્તરાયણ પર પતંગોત્સવ, નૌકા વિહાર, ક્રૂઝ બોટ, અટલ બ્રિજ વગેરે જોવા મળે છે. સુંદર બાગ અને ક્યારેક આનંદ મેળો પણ ત્યાં આવે છે, તો તે પણ જોવા મળે છે. પ્રશ્ન નંબર 4, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસમાં લખો. મિત્રો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અવશ્ય કરજો, શેર કરજો, અન્ય જોડે સબસ્ક્રાઈબ કરાવશો. ખાલી જગ્યા પહેલો વિકલ્પ, પટોળાના વણાટકામમાં કયા તાર વપરાય છે? તો મિત્રો રેશમ વિકલ્પ સાચો રહેશે. પ્રશ્ન 4બ, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન હતો, ખેતીમાં ઓજારોની જરૂર કેમ પડતી હશે? તો ખેતી કામમાં ખાડો ખોદવા, ચાસ પાડવા, જમીનને ખેડવા, નીંદણ દૂર કરવા, દાણા છૂટા પાડવા વગેરે જેવા કામ કરવા માટે જુદા જુદા ઓજારોની જરૂર પડે છે. પ્રશ્ન નંબર 2, પટોળા તૈયાર કરવા માટે કયા કયા ગુણો જરૂરી છે? તો પટોળા તૈયાર કરવા માટે વણાટ, ડિઝાઇન અને રંગકામની આવડત માટે ચીવટ અને ધીરજના ગુણો ખૂબ જરૂરી છે. મિત્રો ટૂંકમાં ચીવટ અને ધીરજના ગુણો એમ લખશો તો પણ માર્ક્સ મળશે, પરંતુ આપણે પૂરા વાક્યમાં જવાબ લખવાનો હોવાથી આખો જવાબ લખશો. મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચે આપેલા વિધાનો સામે ખરાની કે ખોટાની નિશાની મૂકો.
પહેલું ખરું ખોટું છે. ખેતરમાંથી નીંદણ દૂર કરવામાં આવે તો પાક વધુ ઉતરે છે. તો આ વિધાન સાચું હતું. ત્યાર પછીનું વિધાન છે વિધાન નંબર 2, રસોઈ બનાવવા માટે સૂર્ય ઉર્જાનો વપરાશ થતો નથી. તો આ વિધાન ખોટું છે મિત્રો. સૂર્ય કુકરનો ઉપયોગ કરી અને આપણે રસોઈ બનાવીએ ત્યારે આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ, માટે આ વિધાન ખોટું થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5બ, નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમે ક્યારે ક્યારે સમૂહમાં ભોજન લો છો? તો અમે શાળાના મધ્યાહન ભોજનમાં, લગ્ન સમયે, 12મું 13મું હોય ત્યારે, મંદિરમાં કોઈ ઉત્સવ વખતે, મહાપ્રસાદના આયોજનમાં, અથવા તો શ્રીમંત કે જન્મોત્સવ ઉજવાતો હોય ત્યારે સમૂહમાં ભોજન લઈએ છીએ મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6, નીચેના વિધાનોમાંથી ખોટો શબ્દ છે કે વિધાનને સાચું બનાવો. 1, શરદી ખાંસી થઈ હોય ત્યારે દૂધ સાથે મેથી અથવા હળદર લેવામાં આવે છે. તો આપણે દૂધ સાથે મેથી લેતા નથી. જ્યારે ઉધરસ કે ખાંસી થઈ હોય ત્યારે આપણે હળદરનો ઉપયોગ કરીએ છીએ, એટલે મેથી શબ્દ છેકી નાખવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજું વાક્ય છે, વરિયાળી અથવા મરી મુખવાસમાં વપરાતા નથી. તો વરિયાળી તો આપણે મુખવાસમાં વાપરીએ છીએ, તેથી આપણે વરિયાળી શબ્દ ચેકી નાખવાનો છે, એટલે સાચું વિધાન બની જશે કે મરી મુખવાસમાં વપરાતા નથી. મિત્રો પ્રશ્ન નંબર 7, આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ચોરસમાં લખો. કઈ ઋતુમાં શાકભાજી પર પાણીનો છંટકાવ વધુ કરવામાં આવે છે? તો શિયાળો, ચોમાસું, ઉનાળો કે વસંત? તો મિત્રો ઉનાળામાં ખૂબ ગરમી પડે છે અને શાકભાજી મુરઝાઈ જાય છે, તેથી આપણે ઉનાળામાં ગરમીથી બચાવવા માટે પાણીનો છંટકાવ કરીએ છીએ, માટે આપણો સાચો ઉત્તર છે ક, ઉનાળો. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7બ, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન, ઋતુ પ્રમાણે લીલા શાકભાજી અને ફળો શા માટે ખાવા જોઈએ? તો મિત્રો આપણને ખબર છે કે લીલા શાકભાજી અને ફળોમાંથી આપણને જુદા જુદા પોષક તત્વો મળી રહે છે. જુદી જુદી ઋતુઓ પ્રમાણે શાકભાજી અને ફળો લેવાથી આપણા શરીરને જરૂરી તમામ પોષક તત્વો મળી રહે છે. તે માટે આપણે ઋતુ પ્રમાણે શાકભાજી અને ફળો ખાવા જોઈએ. ઋતુ પ્રમાણેના શાકભાજી આપણા શરીરને તંદુરસ્ત રાખે છે. એના અથવામાં બીજો એક પ્રશ્ન હતો, ખેડૂત કઈ કઈ પ્રવૃત્તિ કરે છે? તો ખેડૂત જમીન ખેડવી, ચાસ પાડવા, બીજ વાવવા, નિંદામણ કરવું, લણણી કરવી, પાણી પીવડાવવું એટલે કે સિંચાઈ કરવી વગેરે જેવી પ્રવૃત્તિઓ કરે છે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી 8મો પ્રશ્ન, નીચેની ખાલી જગ્યા પૂરો, જેમાં રેતાળ પ્રદેશમાં બનેલા રેતીના પર્વતોને ધોવા કહેવામાં આવે છે. પ્રશ્ન 8બ, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન હતો, અબુધાબીના રણ પ્રદેશમાં કયા વૃક્ષો વધુ હોય છે? તેના ફળને શું કહેવાય? તો અબુધાબીમાં ખજૂરીના વૃક્ષો વધુ જોવા મળે છે, તેના ફળને ખજૂર કહેવાય. પ્રશ્ન 9, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. તમારી આસપાસ પાણીનો બગાડ ક્યાં ક્યાં થતો જોવા મળે છે? તો અમારી આસપાસ ફળિયામાં રહેતા કેટલાક લોકો બેફામ પાણીનો ઉપયોગ કરે છે. ગામમાં રિક્ષા તેમજ ગાડીઓવાળા ગાડી ધોવા માટે પાણીનો બગાડ કરતા જોવા મળે છે. મિત્રો આ સિવાય પણ આપણે લખી શકીએ, જો ગામમાં કોઈ ઉદ્યોગ હોય તો ઉદ્યોગ ધંધામાં પણ જે પાણીનો વેડફાટ થાય છે તેના વિશે પણ આપણે અહીં લખી શકીએ. બીજો પ્રશ્ન હતો, ઊંધિયું બનાવવાની રીત. ઉત્તરાયણ આવી ગઈ ને? હા, ઉત્તરાયણ પર આપણે ઊંધિયું ખાઈએ છીએ. તો સુરણ, બટાકા, વાલોળ, શક્કરિયું વગેરે જેવા શાકભાજી તેલમાં સાંતળી પછી તેની સાથે ફોલેલા દાણા, બેસન ભરેલા રવૈયા અને બીજા શાકભાજી કુકરમાં બાફવામાં આવે છે. ત્યાર પછી કંદમૂળ ઉમેરી વઘારવામાં આવે છે અને જરૂરી મસાલા, મેથીની ભાજી અને બેસનના વડા નાખવામાં આવે છે. આ રીતે આપણે ઊંધિયું તૈયાર કરી શકીએ. મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે, તમારા ઘરમાં મહત્ત્વના નિર્ણયો કોણ લે છે? તેનાથી તમને કેવું લાગે છે? તો અમારા ઘરમાં મહત્ત્વના નિર્ણયો દાદા,
પિતાજી, બા, મમ્મી બધા ભેગા મળીને નિર્ણય કરે છે. તે બધાના હિત માટે હોય છે, તેથી મને તે ગમે છે. જો કોઈ એક જ વ્યક્તિ નિર્ણય લેતું હોય તો આપણને ગમે નહીં. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 જે અથવામાં છે તે તમારા ઘરમાં કઈ કઈ બાબતોમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે? તો મારા ઘરમાં રસોડામાં પીવાના માટલા, ગ્લાસ વગેરે બાબતમાં સ્વચ્છતા જાળવવામાં આવે છે. ઉપરાંત શરીર, ઘર, કપડાં અને અન્ય ઘરવખરીની બાબતમાં પણ સ્વચ્છતા જાળવવામાં આવે છે. જેમ કે મિત્રો આપણે શૌચક્રિયાઓ પછી હાથ ધોઈએ છીએ, રમીને આવીએ ત્યારે હાથ પગ ધોઈએ છીએ, બરાબર. હાથ ધોયા વગર પાણીના માટલાને અડતા નથી, જમવા બેસતા નથી વગેરે જેવી બાબતોમાં પણ સ્વચ્છતા જાળવીએ છીએ મિત્રો. ત્યાર પછી આપેલા અરવલ્લી જિલ્લાના નકશામાં કોઈપણ 4 તાલુકાના નામ લખવાના હતા. તો મિત્રો સૌથી ઉપર હતો તે ભિલોડા તાલુકો છે. ત્યાર પછી અહીં જમણી બાજુ મેઘરજ અને ડાબી બાજુએ મોડાસાની નીચે ધનસુરા અને જમણી બાજુએ માલપુર, છેલ્લો નીચે બાયડ તાલુકો આવેલો છે. તો આ રીતે આપણે પેપરમાં નકશામાં તાલુકાઓ દર્શાવવાના હતા. મિત્રો વિડીયો ગમ્યો હશે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને પણ શેર કરશો.